જેમ દરેક જણા અરીસા સામે ઉભા હોય ને, તમે ઘરમાં તમારા અરીસા સામે ઉભા ને દરેક વ્યક્તિના મનમાં એમ થાય થોડુંક 10% ગોઠવાઈ ગયું હોત ને તો એકાદા બુડમાં ચાલત. બોલિવૂડ, હોલિવૂડ, ટોલિવૂડ, કોલિવૂડ, ફોલિવૂડ જેટલા બુડ છે પૃથ્વી પર, એકાદા બુડમાં ઉચારી જાય જો ભગવાને 10% બરોબર ગોઠવી દીધું હોત તો. પણ 10% એટલે જ બાકી રાખ્યું છે કે ઓડિયન્સ ભરવું પડે ને. બધા સ્ક્રીન ઉપર ચડી જાય, બધા ત્યાં સ્ક્રીન ઉપર ચડી જાય, પછી ઓડિયન્સમાં કોણ બેસે? એટલે પુરુષાર્થ પ્રગતિ જરૂરી છે જીવનમાં, પણ બેલેન્સ પણ એટલું જ. મોટા મોટા બિઝનેસમેને લખ્યું કે આઈ રિગ્રેટ મિસિંગ આઉટ ધ ચાઇલ્ડહુડ ઓફ માય સન, કે મારા નાના બાળકો મોટા થતા હતા એનો જે ઉછેર છે ને એનો આનંદ હું જીવનમાં ચૂકી ગયો. એટલે આવા જીવનમાં ઘણા બધા આનંદ છે. એટલે મનીનું આ સાચું સ્વરૂપ ઓળખી આપવાનું. મની કેન બાય યુ અ ગુડ હાઉસ, નોટ અ હોમ. Money can buy you a good bed. It doesn't have the power to give you a good sleep. સારામાં સારો પલંગ તમે માસ્ટર બેડરૂમમાં 6 જણા સુઈ જાય હોય છે, પણ એથી તમને સારી ઊંઘની ગેરંટી નથી. માઇકલ જેક્સન $94,000 પલંગ ઉપર સુતા હતા, રોજ 10 સ્લીપિંગ પિલ લેતા, અડધો કલાક ઊંઘ આવતી હતી. કન્સિડર ટુ બી ધ ગ્રેટેસ્ટ એન્ટરટેનર અપોન ધીસ અર્થ. માઇકલ જેક્સન પ્રસિદ્ધ થયા કે પૃથ્વી ઉપર કોઈ વ્યક્તિ પ્રસિદ્ધ નથી થઈ, અને એ પણ સોશિયલ મીડિયાનો જમાનો નહોતો ત્યારે. જો સોશિયલ મીડિયાનો જમાનો માઇકલ જેક્સન વખતે હોતો તો સોશિયલ મીડિયાના ઇન્ટરનેટના બધા બેરિયર્સ તોડી નાખે. 50 વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું. પોસ્ટમોર્ટમમાં ખબર પડી એમના શરીરમાં 150 થી પણ વધારે ડ્રગ્સ હાજર હતા. પોસ્ટમોર્ટમમાં એમના શરીરમાં more than 150 drugs were present. તો શું જીવન જીવ્યા બોલો. એટલે અમારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા આ બેલેન્સ વિશે. પ્રમુખ સ્વામી મહારાજે પણ એમના જીવનમાં અતિ અદ્ભુત કાર્ય કર્યું છે. એમણે એકલા હાથે આ BAPS સંસ્થાને વિશ્વવ્યાપી બનાવી. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. એમણે એમના જીવનકાળ દરમિયાન 45 વર્ષમાં, એ પણ એમની ઉંમર 51 થી 95 સુધી, એ સમયગાળામાં જયારે આપણે રિટાયરમેન્ટના પ્લાન હોય ને રિટાયર થઈ પણ જઈએ, ફ્રોમ હિઝ એજ ઓફ 51 to 95, એ સમયગાળામાં એમને 1300 થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ બનાવ્યા. એટલે દર 15મા દિવસે, અત્યારે આપણે એક ફેસિલિટીમાં બેઠા છીએ ને, ધીસ ઇઝ વન ફેસિલિટી. આવી નાની મોટી ફેસિલિટી પ્રમુખ સ્વામી મહારાજે દર 15મા દિવસે સમાજને ભેટ આપી. આ તો ખાલી બાંધકામની દ્રષ્ટિએ વાત કરું છું. એ ફેસિલિટી અમારી ચલાવવા માટે BAPS ના સમર્પિત સ્વયંસેવકો મળી જવા, બીજો પેઇડ સ્ટાફ મળી જવો, અને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી, અને એ સંસ્થા કાર્યરત રહે. ઇટ ઇઝ ઇઝી ટુ રન અ કોર્પોરેટ, ઇટ ઇઝ મોર ડિફિકલ્ટ ટુ રન એન NGO, અ વર્લ્ડ ક્લાસ NGO. હા, તમે લોકો કોર્પોરેટમાં કામ કરો છો ને, તમારા પ્રિન્સિપલ શું છે? પે એન્ડ સ્માઇલ. એ સિદ્ધાંત ઉપર તમે બધા કમર્શિયલ ને કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરો છો કે તમારો પગાર તમારા કર્મચારીને ગમે છે કે એના ચહેરા ઉપર સ્મિત છે. બીજે દિવસે કોઈ 2000 વધારે આપશે એટલે પ્રેમથી ક્યાં જતો રહેશે, અને ખોટું નથી. અને એનું કામ તમને ગમે છે એટલે માલિક તરીકે તમારા ચહેરા ઉપર સ્મિત છે. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. અમે જે NGOમાં કામ કરીએ છીએ, NGOsમાં સ્ટ્રક્ચર ઇઝ ડિફરન્ટ, ધ પ્રિન્સિપલ ઇઝ ડિફરન્ટ. ત્યાં સર્વ એન્ડ સ્માર્ટ રિલેશનશિપ, સેવા કરવાની અને ચહેરા ઉપર સ્મિત રહે, રાખવું ના પડે, રહે અને આનંદ. જો BAPS ના સંતો, અમારી પાસે કોઈ પાસે બેંક એકાઉન્ટ નથી, અમે પૈસા અડતા નથી, પૈસા રાખતા પણ નથી. હું 25 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર બોલું છું. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર ધેટ. આજે પણ અહીં આવ્યો છું, રૂપિયો નથી દીધો, બરાબર ને? ત્યાં પ્રમુખ જોડે કન્ફર્મ કરવું પડે એમ. એટલે we are not professional speakers. We are not professional speakers. We are just here to give selflessly something which is most valuable in your life. જે સૌથી વધારે કિંમતી વસ્તુ છે. એટલે સર્વ એન્ડ સ્માઇલ. પ્રમુખ સ્વામી મહારાજે આ સેક્શનમાં રહીને 1300 સમાજ સેવા સંસ્થાઓ ઊભી કરી. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. ફરવા માટે નહીં, હા, ફરવા માટે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ 25 વખત 24 વખત અમેરિકા ગયા. કોઈ દિવસ ઓર્લેન્ડોમાં જઈને ડિઝની વર્લ્ડમાં નથી ગયા. કોઈ દિવસ લોસ એન્જલસમાં બેવરલી હિલ્સ જ્યાં આખું હોલિવૂડ રહે છે ત્યાં ફરવા નથી ગયા. વ્યક્તિગત જીવનમાં ચારિત્ર ઉત્કર્ષ થાય, પારિવારિક જીવનમાં સમતુલના આવે,
એની માટે પ્રમુખ સ્વામી મહારાજે ઉપદેશ આપ્યો. સમાજ સેવા સંસ્થાઓ વધારે સારી રીતે સેવા કરી શકે એની માટે પ્રેરણા આપી. લોકો પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખતા, વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય, એવા 7.5 લાખ લેટર્સ આન્સર્ડ ઇન 45 years. એટલે રોજના 50 થી 70 પત્રોના પ્રમુખ સ્વામી મહારાજ લેખિત જવાબ આપતા. મેં રિસ્પોન્સિબલ આન્સરિંગ, ખાલી આશીર્વાદ છે એવું નહીં લખવાનું, રિસ્પોન્સિબલ આન્સરિંગ. 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે શોપમાં એમણે પધરામણી કરી વ્યક્તિગત. આ બધા સ્ટેટિસ્ટિક્સ એમને 51 પછી ના છે, આફ્ટર હિઝ એજ ઓફ 51. આ સ્ટેટિસ્ટિક્સ સાંભળી તમને કેટલો પ્રચંડ પુરુષાર્થ એમને સમાજ માટે નિસ્વાર્થ ભાવે કર્યો. પણ આપણે જે આ વાત અને વિષય છે કે જે બેલેન્સ એમને જીવનમાં રાખ્યું. રોજ સવારે 6:40 ફોર 40 years, દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, સવારે 6:40 AM he is for his morning walk. આ શીખવાનું છે એમના જીવનમાં. 6:40 થી 7:10 મોર્નિંગ વોક, 7:10 to 7:30 મોર્નિંગ કોર્સ, એટલે કે શાવર લઈને 7:30 વાગે પોતાની પ્રાતઃ પૂજામાં આવી જાય. કેટલું પરફેક્ટ અને ટાઈમિંગ અને બેલેન્સ રાખે. આ બેલેન્સ માટે તમારે ટાઈમ પ્રત્યેનું રિસ્પેક્ટ હોવું બહુ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત મુંબઈમાં દાદર મંદિરથી ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ માટે નીકળ્યા. ઘણા બધા પત્રો વાંચવાના હતા. મેં કહ્યું રોજના 50 થી 70 ની એવરેજ હતી. એક દિવસ ના આવે છે, બીજે દિવસ 125 થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ 2 કે 3 દિવસ જો બીમાર રહે અને આ પત્ર ન વાંચી શકે, ત્રીજા દિવસે 200 લેટર્સ. ઇમેજિન ઇફ યુ હેવ ટુ ગો ટુમોરો મોર્નિંગ વેન યુ ગો ટુ યોર ઓફિસ અને તમારે 50 મેલના જવાબ આપવાના હોય તો શું થાય? ગાંડા થઈ જાઓ. પ્રમુખ સ્વામી મહારાજે 51 થી 95 વર્ષની ઉંમર સતત 45 વર્ષ સુધી રોજના 50-70 પત્રોનો જવાબ આપ્યો. દાદર મંદિરથી ડેન્ટિસ્ટની એપોઇન્ટમેન્ટ વરલી હતી, પરેલની બાજુમાં. તો ત્યાં જતા લગભગ એમને 15 મિનિટ થાય. એમને રૂમમાંથી નીકળ્યા, પત્ર વાંચન ચાલુ રાખ્યો. લિફ્ટમાં બેઠા, પત્ર વાંચન ચાલુ રાખ્યું. પત્ર પતેલા એટેન્ડન્ટ સાઈન આપી, એમની પાસેથી બીજો પત્ર લઈ લે. ડેન્ટિસ્ટની રૂમમાં પહોંચે ત્યારે પહેલા કે સ્વામી જસ્ટ 2 મિનિટ્સ, પ્રીવિયસ એક અપોઇન્ટમેન્ટ છે ચાલુ છે. તો એમને કીધું વાંધો નહીં, બેઠો છું. એમને પત્ર વાંચન ચાલુ. ડેન્ટિસ્ટની ચેર ઉપર બેઠો ત્યાં સુધી હાથમાં પત્ર હતો. This I am talking of 1990, એટલે એમની ઉંમર 70 વર્ષની હતી. પછી ડેન્ટિસ્ટ એમની ક્રિયા પૂરી કરી એટલે પાછો બેઠા તો રિવર્સમાં પણ છેક મંદિર આવતા સુધી એમની રૂમમાં જતા આ પ્રોસિજર. હી રેડ 18 લેટર્સ, 18 પત્રો એમને વાંચી લીધા. સાંજે ઉત્તર આપવાનો ત્યારે અટેન્ડન્ટ સેન્ટે એટલું જ કહેવાનું કે સ્વામી આપણે પેલા મૌલિકભાઈ નડિયાદના, એટલે પ્રમુખ સાહેબ વાત કીધી કે એમના ઉત્તર લખી નાખો, પછી પોતે બેરીટીની સહી કરી નાખે. એટલે વર્કિંગ કેપેસિટી ખબર પડી 70 વર્ષે. અમેરિકામાં જે સ્વામિનારાયણ અક્ષરધામ થયું રોબિન્સવિલ ગયા વર્ષે, 1.9 મિલિયન ક્યુબિક ફીટ ઓફ કાઉટ સ્ટોન, એટલે 19 લાખ ઘનફૂટ કલાકૃતિ વાળો પથ્થર, એનું આ મેઇન મોન્યુમેન્ટ છે. 19 લાખ આરસીસી નો એક પ્રોજેક્ટ હોય તો શું કહેવાય? આ તો 19 લાખ ઘનફૂટ પથ્થર. દિલ્હીમાં તમે અક્ષરધામ જોયું હશે, એ 9 લાખ ઘનફૂટ પથ્થરનું કામ છે. પણ આપણે આ બેલેન્સની વાત કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, સ્વામી આટલી મોટી સાઇટ 110 એકરની દિલ્હીમાં યમુના નદીના કિનારે, કોઈક બિલ્ડરને તમે આપો તો એને છાતી ઉપર ભાર આવવા માંડે. દિલ્હીમાં, દિલ્હી જેવા શહેરમાં યમુના નદીના કિનારે 110 એકર જમીન, એની પર આ પ્રોજેક્ટ કરવાનો. પાછો નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ, બાદી વેચવાનો નહોતો. એ પથ્થરનો પ્રોજેક્ટ હતો, એટલે જેટલા પૈસા અંદર જાય દરબાઈ જ જાય સીધા. એના પીક ઉપર 4000 કારીગરો કામ કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, તમે સ્વામી આખી આ સાઈટ કોઈને બેઠી ભેટમાં આપી દો ને, એને છાતીના પાટિયા બેસી જાય.